આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કે જેણે આ મંદિરની સ્થાપના કરી અને બીએપીએસ સંસ્થાની પણ જેણે સ્થાપના કરી, એવા સંસ્કૃતના પ્રખર વિદ્વાન એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેઓનું શ્રાદ્ધ પર્વ એટલે કે સ્મૃતિ પર્વ આજે ઉજવાઈ રહ્યું છે. આજે અહીંયા ઠેર ઠેર ચારે બાજુ ભક્તોની મેદની છે. એની વચ્ચે એક પ્રાચીન કાળ અને ગુરુકુળ કાળની પણ ઝાંખી કરાવે એવા લગભગ 600 જેટલા 7 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીની ઉંમરના બાલ બાલિકાઓ આજે ઠેર ઠેર નજરે આવી રહ્યા છે. એ બધા સંસ્કૃત ભાષાની અંદર કડકડાટ એ શ્લોક ગાન કરી રહ્યા છે. જેમ ભગવદ્ ગીતા છે એવી જ રીતે અત્યારે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ રચિત 315 શ્લોક યુક્ત સત્સંગ દીક્ષા ગ્રંથનો 600 જેટલા બાળકોએ સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. અને એ મુખપાઠની અંદર એ લોકો વેદની રૂચાઓ વગેરેની જેમ ફટાફટ એ ધાણી ફૂટે એ રીતે સંસ્કૃતનું ઉચ્ચારણ કરી રહ્યા છે. એ બધા જ વિદ્વાનોનું, એ બધા બાળ વિદ્વાનોનું આજે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વના દિવસે અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં લગભગ 250 જેટલા બાળકોનું સંતોએ પૂજન કર્યું અને 350 જેટલી બાલિકાઓનું મહિલા મંડળ દ્વારા પણ પૂજન કરવામાં આવ્યું. અને આવી રીતે આ નગરી કે વડોદરા નગરીને એક વિદ્વત નગરીમાં ફેરવી દેવા માટેનું એક બહુ જ પ્રશંસનીય કાર્ય અહીંયા આ મંદિરની અંદર આજે થઈ રહ્યું છે.